प्रिय विद्यार्थी मित्रों, ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયના તાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ આપણે પ્રકરણ નંબર 5 ગરીબીનો અભ્યાસ કરવાની શરૂઆત કરી હતી। શરૂઆતના આપણે ગરીબીની પ્રસ્તાવના વિશે અભ્યાસ કર્યો, સાથે સાથે ગરીબીને સમજવા માટે ગરીબી રેખા, ગરીબીના સ્વરૂપ, એની અંદર ખાસ કરીને સાપેક્ષ ગરીબી, નિરપેક્ષ ગરીબી, આટલી વસ્તુઓ આપણે સમજ્યા। હવે થોડાક આગળ વધીશું। આ ચેપ્ટરની અંદરથી એક એલક્યુ પૂછાતો હોય છે, એટલે સૌથી પહેલો જે એલક્યુ નો પ્રશ્ન હતો, જે લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવ્યો હતો, ગરીબી એટલે શું, તેનું સ્વરૂપ વિશે માહિતી આપો। આજે બીજા પ્રશ્નની આપણે ચર્ચા કરીશું, ગરીબીના નિર્દેશકો। હવે નિર્દેશકોનો મતલબ શું છે અને એ શું કાર્ય કરે છે એના વિશેની આપણે ખાસ વાત કરીશું। તો ગરીબીના નિર્દેશકો શું કહેવામાં આવે છે કે ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતો। ગરીબીની કક્ષા કેટલી હોવી જોઈએ, ગરીબીના એવા કયા પાસા છે કે તેને ધ્યાનમાં રાખી અને આપણે કહી શકીએ કે આ દેશની અંદર ગરીબી પ્રવર્તે છે। તો આ કક્ષા છે, એનું બંધારણ દર્શાવતી જે કંઈ બી બાબતો છે, દરેકે દરેક બાબતને આપણે ગરીબીના નિર્દેશકો તરીકે ઓળખીએ છીએ। ટોટલ ગરીબીના 11 નિર્દેશકો છે। ભારત દેશને અનુસંધાનમાં આપણે ગરીબીની વાત કરવાના છે કે ભારત દેશમાં પ્રવર્તી જે સૌથી મોટી સમસ્યા છે ગરીબી, તો એને આઈડેન્ટિફાઈ કરવા માટે અને કયા પ્રકારની વસ્તુઓમાં ધ્યાન આપીએ તો આ ગરીબીને નિવારી શકાય એના વિશેની આપણે વાત કરવાના છે। તો સૌથી પહેલા મુદ્દાની વાત કરીશું, માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ। માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચનો મતલબ શું છે કે માથાદીઠ દરેકે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં જરૂરિયાતવાળી વસ્તુઓ, સેવાઓ, ટકાઉ વસ્તુ, બિનટકાઉ વસ્તુ કે અલગ અલગ ક્રાઇટેરિયા છે, જેમ કે ટીવી, ફ્રીજ, રેફ્રિજરેટર, આ બધી જ વસ્તુઓ પાછળ વર્ષ દરમિયાન કેટલો ખર્ચ કરે છે એને આપણે કહીએ છીએ કે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ। જે કંઈ બી ખર્ચ કરે છે એમાં અલગ અલગ દેશની કમ્પેરિઝન આપણે આપેલી છે, આંકડાકીય માહિતી છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ નોંધવાની જરૂર છે। આનો પિક પણ હું સાથે મોકલીશ જેથી કરીને સરળતાથી તમે તમારા ચોપડાની અંદર માહિતી લખી શકો, વાક્ય બનાવી અને મુદ્દા કમ્પ્લીટ કરવાના છે, એટલે આખો પ્રશ્ન આપણો તૈયાર થઈ જાય। તો સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ કે વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલ વસ્તુઓ, સેવાઓની વાત કરવાની છે। એમાં ખાસ કરીને યુએસ 31,469 યુએસ ડોલર જેટલું આની પાછળ વપરાશમાં ખર્ચે છે। યુકે 25,828 યુએસ ડોલર 2014 ની જનગણના પ્રમાણે આટલી વસ્તુઓ એની પાછળ ખર્ચે છે, આટલા ડોલર રૂપિયા વપરાશી ખર્ચમાં જાય છે। ભારતની વાત કરીશું તો અહીંયા આંકડો તમે જુઓ છો 3 ડિજિટનો છે, 725 યુએસ ડોલર વર્ષ 2014 ની પ્રમાણે, સંખ્યા પ્રમાણે વર્ષ દરમિયાન કુટુંબો આટલો ખર્ચ કરી રહ્યું છે। અને સાથે સાથે ચીનની વાત કરીએ તો ચીન 1420 યુએસ ડોલર 2014 પ્રમાણે અલગ અલગ રીતે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ કરી રહ્યું છે। હવે તમે વિદ્યાર્થી મિત્રો સમજી શકો છો કે વપરાશી ખર્ચ ઓછું હોવાના કારણો શું છે। કેમ કે વ્યક્તિ પાસે જો આવક જ ન હોય તો એ અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ, જે સેવાઓ છે એ યોગ્ય રીતે ઉપયોગ કરી શકતો નથી, એટલે અહીંયા ખર્ચ જેટલો ઓછો છે ત્યાં ગરીબીનું પ્રમાણ વધારે છે એવું આપણે કહી શકીએ। તો ખાસ કરીને અલગ અલગ ક્રાઇટેરિયાથી આપણે સમજ્યા કે ભાઈ કેવી રીતે વર્ષ દરમિયાન કુટુંબો ઓછો ખર્ચ કરે છે, અને ઓછા ખર્ચ કરવા માટે ખાસ કરીને જરૂરિયાતવાળું પરિબળ છે ગરીબી, બેરોજગારી, કે વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારની આવક નથી। નંબર 2 પર વાત કરીશું, કુપોષણનું પ્રમાણ। હવે કુપોષણ એટલે શું કે વ્યક્તિના શરીરમાં અલગ અલગ પ્રકારના મિનરલ્સ, પ્રોટીન કે કેલરી કે પ્રકારનો ખોરાક કે ભાઈ વિટામિન કે પ્રોટીન આની ઉણપ હોય તો કુપોષણ થાય। કુપોષણ એટલે વ્યક્તિ શરીરના અલગ અલગ અંગોથી કુપોષિત થયેલી હોય, ઘણાના હાથ આમ વળેલા હોય છે, પગ વળેલા હોય છે, તો આ કુપોષણ થાય। તેની પાછળનું ચોક્કસ કારણ છે પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ, જરૂરિયાતવાળો ખોરાક, આ કશું જ ન મળતું હોય તો એ વ્યક્તિ કુપોષિત રીતે પીડાતી હોય છે। એની અંદર ખાસ કરીને ભારતનો બીજો નંબર આવે છે વિશ્વની અંદર કે કુપોષણનું પ્રમાણ સૌથી વધારે આપણે ત્યાં છે, બીજા નંબર ઉપર આપણે છે। હવે 1999 ની સંખ્યા આપણે જોઈએ તો કુલ કુપોષિત વ્યક્તિનું પ્રમાણ 23.7% હતું, ટોટલ વસ્તીના 23.7%। 1999 પછી 2010 અને 2012 ની વચ્ચે 15.6% થયું, જેમાં ઘટાડો થયો, અલગ અલગ પ્રકારના ક્રાઇટેરિયાથી એડ થઈ, કેમ્પેનિંગ થયું, લોકોને અલગ અલગ પ્રકારની રસી, ટીકો કે અલગ અલગ પ્રકારના વિટામિન વિશેની વાત કરવામાં આવી, અન્ન યોજના શરૂ કરવામાં આવી, જેના કારણે ઘણા બધા લોકોને અનાજ મળતું થયું, રેશન કાર્ડ મળતું થયું, પછી અલગ અલગ પ્રકારના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન યોજનાની લાભ મળી, જેના કારણે આ પ્રમાણ ઘટતું ગયું। 2014 અને 16 ની વચ્ચે 15.2% આ પ્રમાણ રહ્યું,
એટલે અલગ અલગ ક્રાઇટેરિયાથી જોવા જઈએ તો હજી પણ કુપોષણનું પ્રમાણ આપણે ત્યાં વધારે છે. અલગ અલગ વસ્તીની આપણે વાત કરીએ તો વસ્તીમાં જે વ્યક્તિને પૂરતો ખોરાક, આહાર, પ્રોટીન, વિટામિન, મિનરલ્સ આવું કશું જ ન મળતું હોય તો એવી વ્યક્તિ કુપોષણનો ભોગ બને છે. એટલે ભારત દેશની અંદર હજી પણ આપણે અભિયાન ચાલુ કરીને કુપોષણને ઘટાડવાની જરૂર છે. તો આ બીજો મુદ્દો છે કે જેના દ્વારા ખબર પડે કે ભારત દેશની અંદર આનું પ્રમાણ છે. ત્રીજી જે વાત કરીશું એ અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. હવે અપેક્ષિત આયુષ્ય શું છે અને બાળ મૃત્યુ દર શું છે? તો પહેલા અપેક્ષિત આયુષ્યની વાત કરીએ. જ્યારે બાળક જન્મે છે ત્યારે એના ભરણ પોષણથી એના આયુષ્ય નક્કી કરવામાં આવતું છે. એની તંદુરસ્તી ઉપરથી એનું આયુષ્ય નક્કી કરવામાં આવે છે કે વ્યક્તિ કે બાળક કેટલા વર્ષ સુધી જીવી શકશે. જ્યાં સારામાં સારો ખોરાક, આહાર, બધી જ વ્યવસ્થા મળતી હોય ત્યાં વ્યક્તિનું આયુષ્ય ઊંચું જાય અને ત્યાં બાળ મૃત્યુ દરનું પ્રમાણ નીચું હશે. એટલે ખાસ કરીને કનેક્ટેડ છે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. બાળ મૃત્યુ દરનો મતલબ શું છે કે દર 1000 બાળકોમાંથી જીવતા જન્મેલા બાળકો, એને આપણે જન્મદર કહીએ છીએ, પણ મૃત્યુ પામતી જે સંખ્યા છે એને આપણે કહીશું બાળ મૃત્યુ દર. એટલે આપણે એવું કહી શકીએ કે દર 1000 બાળકોના જીવતા જન્મેલા બાળકોમાંથી મૃત્યુ પામતા બાળકોની સંખ્યા, જેને આપણે કહીશું બાળ મૃત્યુ દર. હવે અહીંયા આંકડો તમે જોઈ શકો છો. દેશ આપેલા છે, અપેક્ષિત આયુષ્ય 2014 પ્રમાણે આપેલું છે વર્ષની અંદર. બાળ મૃત્યુ દર 2014 સંખ્યા આપેલી છે. હવે તમે નોર્વેની વાત કરો, અપેક્ષિત આયુષ્ય 81.6 વર્ષ, એટલે એવરેજ વ્યક્તિ 81.6 વર્ષ સુધી જીવે છે. કેમ એવું? કે ત્યાં જીવન ધોરણ ઊંચું છે, સારામાં સારી ફેસિલિટી પ્રાપ્ત થાય છે, પ્રદૂષણ મુક્ત વાતાવરણ પ્રાપ્ત થાય છે, ખોરાક સારામાં સારો મળે તો વ્યક્તિનું જીવન વધારે વર્ષો સુધી આગળ ધપતું હોય છે. એટલે કે 82 વર્ષ સુધી વ્યક્તિ એવરેજ જીવતો હોય છે. ત્યાં બાળ મૃત્યુનું પ્રમાણ 2 છે, ખાલી 2 છોકરા. એવી રીતે અમેરિકાની અંદર 79.1% અપેક્ષિત આયુષ્ય છે. એનો મતલબ એવો થયો કે અગણા 80 વર્ષ સુધી વ્યક્તિ જીવે છે અને બાળ મૃત્યુ દર 6 છે. ભારત દેશની વાત કરીએ તો અપેક્ષિત આયુષ્ય 68 વર્ષનું છે. એવરેજ આપણે ત્યાં લોકો 68 વર્ષ જીવે છે, સરેરાશ આપણે કાઢેલી છે. અને બાળ મૃત્યુનું જે પ્રમાણ છે એ 39 છે. એટલે વિકસિત દેશોની તુલનામાં ભારત દેશમાં બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઘણું ઊંચું છે. સાથે સાથે અપેક્ષિત આયુષ્ય જે મેક્સિમમ હોવું જોઈએ એની જગ્યાએ ખાલી 68 વર્ષનું છે. તો આની પાછળના ચોક્કસ કારણો છે, ખાસ કરીને ગરીબી, કે પૂરેપૂરો આહાર પ્રાપ્ત થતો નથી, તંદુરસ્તી જળવાતી નથી, પોષણક્ષમ આહાર, જીવન ધોરણ ઊંચું લાવવા માટે આવક જોઈએ એ મળતી નથી, જેના કારણે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર બંનેમાં આપણને પ્રોબ્લેમ થાય છે. તો ગરીબીના નિર્દેશક તરીકે આ ત્રીજી બાબત હતી. ચોથી બાબત વાત કરીશું તબીબી સગવડ. તબીબી સગવડનો મતલબ તમને ખબર છે કે તબીબી સગવડ અને ડોક્ટરોની જો અછત હોય તો ત્યાં તંદુરસ્તીવાળું વાતાવરણ રહેતું નથી. ત્યાં વ્યક્તિઓની મૃત્યુ વધે છે, જેના કારણે આયુષ્ય જે અપેક્ષિત આયુષ્ય છે એમાં ઘટાડો થતો હોય છે. તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો કે દર વર્ષે વિકસતા દેશોની અંદર 1.7 કરોડ લોકો અલગ અલગ રોગોથી મૃત્યુ પામે છે. એમાં ખાસ કરીને ક્ષય છે, મેલેરિયા છે, ડાયરિયા છે, આવા બધા અલગ અલગ પ્રકારના રોગોથી વિકસતા દેશોમાં 1.7 કરોડ લોકો મૃત્યુ પામે છે. 2.3 કરોડ લોકો એડ્સનો ભોગ બને છે વિશ્વની અંદર, દુનિયામાં. એટલે વિચાર કરી શકો છો કેટલા લોકો એડ્સના ભોગથી મૃત્યુ પામે છે. સાથે સાથે વિકસતા દેશોમાં દર 6000 એક ડોક્ટર, વિકસતા દેશો એટલે ભારતની વાત કરીએ, દર 6000 એક ડોક્ટર, જ્યારે વિકસિત દેશોની અંદર 350 ની વસ્તીએ એક ડોક્ટર પ્રાપ્ત હોય. એટલે આપ વિચારી શકો છો કે કેવી રીતે ડોક્ટરની વ્યવસ્થા ગોઠવાયેલી છે અને તરત જ જો સારવાર આપણને પ્રાપ્ત થાય તો વ્યક્તિને મૃત્યુમાંથી બહાર ખેંચી લેવાય છે. અલગ અલગ સંસાધનો દ્વારા, અલગ અલગ પ્રકારની દવાઓ દ્વારા, સુવિધાઓ દ્વારા જો ડોક્ટરની સંખ્યામાં વધારો કરવામાં આવે તો ઓટોમેટિક મૃત્યુ દર ઘટે. તો આ બધી જ બાબતો જે સમસ્યા દર્શાવે છે એ કહેવાય છે કે તબીબી સગવડો બહુ જ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, અંતરિયાળ વિસ્તાર ગામડાની અંદર તો કેટલાય કિલોમીટર સુધી બહાર આવવું પડે છે ત્યારે ડોક્ટર કે એની નર્સની વ્યવસ્થા મળતી હોય છે અને સાથે સાથે હોસ્પિટલની સારવાર મળતી હોય. તો ભારત દેશની અંદર આ મોટી સમસ્યા છે, જેથી કરીને ઘણા બધા લોકો હોસ્પિટલ જતા પહેલા જ મૃત્યુ પામતા હોય છે, જેના કારણે સરેરાશ આયુષ્ય ઘટતું જાય છે. તો આ વાત હતી 4 નંબર ઉપર. 5 નંબર ઉપર છે પીવાનું પાણી. સૌથી મોટી વાત છે કે મોટા ભાગના રોગો પીવાના પાણીથી થાય છે. જો શુદ્ધ પીવાનું પાણી દરેક વ્યક્તિને પ્રાપ્ત થતું હોય તો સરળતાથી અલગ અલગ રોગોમાંથી બચી શકીએ અને એના કારણે વ્યક્તિનું મૃત્યુ ઘટે, સંખ્યા એની ઘટે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 63.3% લોકો
લોકોને, ભારતની ટોટલ વસ્તીના 63.3% લોકોને નળ દ્વારા શુદ્ધ પાણી પ્રાપ્ત થાય છે. 8.67% વ્યક્તિને નળ દ્વારા પાણી પ્રાપ્ત થાય છે પણ શુદ્ધ પાણી મળતું નથી. તમે ઘણીવાર છાપામાં કે જોતા હશો કે પીળા કલરનું પાણી નીકળ્યું જે પીવા લાયક હોતું નથી, પણ ન મળવાને કારણે આ પાણી પણ લોકો પીતા હોય છે, જેના કારણે આયુષ્ય બગડે છે. ખાસ કરીને શરીરમાં અલગ અલગ પ્રકારના રોગો થાય છે, જેના કારણે અલગ અલગ રીતે વ્યક્તિ મૃત્યુ પામે છે. અને છેલ્લે 26% લોકોને કૂવા છે, નદી છે, ઝરણા છે, ટ્યુબવેલ, પંપ દ્વારા અલગ અલગ નહેરોમાંથી પાણી પ્રાપ્ત થાય. એટલે સૌથી મોટી સમસ્યા છે પીવાનું પાણી. યોગ્ય સમયે યોગ્ય મર્યાદામાં પાણી પ્રાપ્ત થતું નથી, ચોખ્ખું પાણી મળતું નથી, જેના કારણે ઘણી બધી બીમારી આવતી હોય છે અને બીમારીના કારણે વ્યક્તિઓ મૃત્યુ પામે છે. જેથી કરીને જે પીવાનું પાણી જે શુદ્ધ મળવું જોઈએ એ બી એક મોટો નિર્દેશક છે. જ્યાં નથી મળતું ત્યાં ગરીબી વધારે છે એમ કહી શકાય. ત્યારબાદ 6 નંબર ઉપર છે શૌચાલયની સુવિધા. હવે ભારત દેશની અંદર 66% લોકોના ઘરે, ટોટલ 100% વસ્તી હોય એમાંથી 66% લોકોના ઘરે શૌચાલયની વ્યવસ્થા છે, જ્યારે 34% લોકોને આ સગવડ મળતી નથી. જેના કારણે એ લોકો ખુલ્લામાં અલગ અલગ વિસ્તારની અંદર શૌચ કરતા હોય છે, જેના કારણે પ્રદૂષણ ફેલાતું હોય છે અને એની અસર ઘણી બધી મોટી થતી હોય છે. તો આ સુવિધા પણ આપણે પૂરતા પ્રમાણમાં ભારત દેશમાં પ્રાપ્ત નથી. એના માટે અલગ અલગ રીતે અભિયાન પણ આવ્યો, અલગ અલગ પિક્ચરો પણ એની અંદર આવ્યા, ટોયલેટ એક પ્રથા. તો આવા બધા અલગ અલગ પ્રકારના લોકોને જાગૃત કરવા માટેના મેસેજ સમાજમાં મળતા હોય છે, તો પણ હજી સુધી શૌચાલયની સુવિધા પૂરતા પ્રમાણમાં લોકોને મળતી નથી. પ્રમાણે 66 અને 34% લોકો જે અલગ અલગ ક્રાઇટેરિયા જે છે એમાં 66% લોકોના ઘરોમાં શૌચાલય છે, 34% લોકોના ઘરોમાં શૌચાલયની વ્યવસ્થા નથી, જેના કારણે સ્વચ્છતાનો અભાવ થાય છે. સ્વચ્છ ભારત જે હોવું જોઈએ એ મળતું નથી, જેના કારણે રોગો થતા હોય છે. 7મી વાત છે રહેઠાણની. રહેઠાણની અંદર તમને ખ્યાલ હશે કે અમદાવાદની અંદર કે બીજી બધી જગ્યાઓ ઉપર ભારત દેશમાં ઘણી બધી જગ્યાઓ ઉપર રહેઠાણની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતી નથી. અને જો રહેઠાણ મળે તો ત્યાં અલગ અલગ પ્રકારની ડ્રેનેજની સુવિધા, પછી હવા ઉજાસની વ્યવસ્થા, વીજળીની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં હોતી નથી. પરિણામે પૂરતી સગવડવાળા મકાનોની તંગી પણ હોય છે, જેના કારણે લોકો આવી ગંદી ચાલી અને અલગ અલગ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા હોય છે. અને જો મકાન સારામાં સારા ખરીદવા હોય તો આવક ખૂબ જ ઊંચી હોવી જોઈએ, જેથી કરીને લોકો ઘર વસાવી શકતા હોય. આ બધી જ સમસ્યાઓ આવક ઓછી હોવાની છે, જેના કારણે લોકોને કમ્પલસરી ઝૂંપડપટ્ટી ચાલી વિસ્તારમાં રહેવું પડતું હોય છે કે ત્યાં કોઈ પણ પ્રકારની સારામાં સારી વ્યવસ્થા હોતી નથી. પ્રદૂષણ વધે છે, સ્વચ્છતા હોતી નથી, જેના કારણે રોગચાળો વધે છે અને રોગચાળાના કારણે ઘણી બધી વ્યક્તિઓ મૃત્યુ પામતી હોય છે. એટલે જો રહેઠાણની સુવિધા યોગ્ય રીતે આપી ન શકતા હોઈએ તો ત્યાં ગરીબીનું પ્રમાણ ઊંચું છે એવું કહેવામાં આવતું હોય છે. તો આ વાત છે રહેઠાણની. થોડા આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 8મું જે વાત છે વીજળીના વપરાશની છે. આમ તો આપ સૌને ખ્યાલ હશે કે ભારત સૌથી મોટો ઉત્પાદક કરતો અને વપરાશ કરતો આ દેશ છે વીજળી માટેનો. પણ આપણી આવક ઓછી છે, મર્યાદા છે અને એના કારણે આપણે અલગ અલગ પ્રકારે વીજળીનો વપરાશ પૂરતા પ્રમાણમાં કરી શકતા નથી, જેના કારણે ઉત્પાદન ઓછું થાય છે અને અલગ અલગ ક્રાઇટેરિયાથી આવકમાં વધારો થતો નથી. એટલે ખાસ વધારે વસ્તીના કારણે અને ઓછી માથાદીઠ આવકના કારણે વીજળીનો જે ઉપયોગ થવો જોઈએ એ થતો નથી. એટલે આ બી એક ગરીબીનું લક્ષણ છે. ત્યારબાદ જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે શિક્ષણ. જો વિદ્યાર્થીને શિક્ષણ યોગ્ય રીતે મળે તો ઓટોમેટિક આવક સારામાં સારી પ્રાપ્ત થશે, જીવન ધોરણ સારું સુધરશે. અહીંયા આપણને એવું કહેવામાં આવ્યું છે કે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ લખી કે વાંચી શકતો હોય એને આપણે સાક્ષર તરીકે ઓળખીએ, બાકીના બધાને આપણે નિરક્ષર તરીકે ઓળખતા હોઈએ. અલગ અલગ ક્રાઇટેરિયાથી આપણે જોવા જઈએ તો બ્રાઝિલની અંદર 51% સાક્ષરતા દર છે. બ્રાઝિલમાં 51% લોકો સાક્ષરતા છે, એટલે કે નિરક્ષર નથી, સાક્ષર છે. ભારત દેશની અંદર 74.04% લોકો સાક્ષરતા દર છે, એટલે સાક્ષર વ્યક્તિ. નેપાળની અંદર 60% વસ્તી સાક્ષર છે. એટલે કહેવાનો ભાવ એ છે કે 90% કરતાં વધારે વ્યક્તિઓ સાક્ષર હોય તો અલગ અલગ પ્રકારે શિક્ષણના ફેલાવાથી લોકોને અલગ અલગ રોજગારી મળશે, સાથે સાથે આવક મળશે અને ભણેલા ગણેલા માણસોનું માનસ અલગ પ્રકારનું હોય છે, જેના કારણે નવી જે પરિવર્તન વાળી વાત આવે છે સરળતાથી સ્વીકારે છે. શિક્ષણની કમીના કારણે લોકોનું માનસ રૂઢિચુસ્ત થઈ જાય છે, ફેરફાર ગ્રહણ કરી શકતા નથી, જેના કારણે શિક્ષણ જો ઓછું હશે તો ત્યાં ગરીબીનું પ્રમાણ ખૂબ જ વધારે હશે. સાથે સાથે 10મા નંબર ઉપર આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. આપ સૌ વિદ્યાર્થી મિત્રો જાણો છો કે ભારત દેશની અંદર કોકની આવક મહિનાની 2000 રૂપિયા હોય છે, ત્યારે કોકની આવક મહિનાની 2 લાખ રૂપિયા હોય છે.
તો આ આવકની અને સંપત્તિની અસમાન વહેંચણી છે. ધનિક વ્યક્તિ વધુને વધુ ધનિક બનતો જાય છે અને ગરીબ વ્યક્તિ વધુને વધુ ગરીબ બનતો જાય છે. એક વર્ગ એવો છે કે જ્યાં બધા જ પ્રકારની જરૂરિયાતવાળી વસ્તુઓ એ પરચેસ કરી શકે છે, ખરીદી શકે છે, અને બીજી બાજુ એક એવું જૂથ છે કે જેને ખોરાકના પણ ફાંફા છે. તો આવા બે પ્રકારના વર્ગોના કારણે અલગ અલગ ક્રાઇટેરિયાથી ભારત દેશ ગરીબીની દિશામાં આગળ છે. એટલે અસમાન વહેંચણી અને સંપત્તિની જે અસમાન વહેંચણી છે એનો આપણે ચાર્ટ જોઈએ તો ટોચની 1% વસ્તી પાસે રાષ્ટ્રીય વાસ્તવિક માથાદીઠ આવક એટલે કે વાસ્તવિક રાષ્ટ્રીય આવકની વાત કરીએ તો યુએસ માં 18.9% વર્ષ 2012 પ્રમાણે છે. ટોચની 1% વસ્તી કે જે ધનિક છે એમાં કેટલો આવકનો હિસ્સો જાય છે? યુકે ની અંદર 12.7% અને ભારત જેવા દેશની અંદર 12.6%. તો તમે વિચાર કરી શકો છો કે રાષ્ટ્રીય આવક, વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો મોટા ભાગનો હિસ્સો ધનિક વર્ગ પાસે જતો રહે છે, 12.6%. તો આ પ્રકારે આવક અને સંપત્તિની અસમાન વહેંચણીના કારણે અલગ અલગ ક્રાઇટેરિયાથી ગરીબીમાં વધારો થાય છે. સૌથી છેલ્લી વાત છે બેરોજગારીનો ઊંચો દર. બેરોજગારીનો મતલબ આપ સમજી શકો છો, વ્યક્તિ કામ કરવા ઈચ્છા, શક્તિ બધું જ ધરાવતો હોય પણ તો પણ એને કામ ન મળતું હોય એવી તમામ વ્યક્તિ બેરોજગાર છે એમ કહેવાય. હવે બેરોજગાર વ્યક્તિ પાસે આવકનો સોર્સ કોઈ હોતો નથી, પરિણામે ગરીબીની પીડામાં પીડાતો રહે છે. હવે આપણે જોઈએ છીએ કે 15 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ મોટા ભાગે તૈયાર હોય કે 14 વર્ષથી નીચે બાળ મજૂરી દરનો કાયદો લાગુ પડતો હોય છે, બાળ મજૂરી લાગુ પડતી હોય છે. 15 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિ મોજણી એટલે કે નોંધણી કરતા જે બ્યુરો છે શ્રમ બ્યુરો વિભાગ એના દ્વારા આપણને આંકડા પ્રાપ્ત થયા છે. 2013-14 ની અંદર દર વર્ષે અલગ અલગ પ્રકારે આંકડા હોય છે. એમાં વર્ષ 2013-14 માં 4.9% લોકો ગરીબ હતા, બેરોજગાર હતા કે જેના કારણે ગરીબીનું પ્રમાણ વધ્યું. ગ્રામીણ ક્ષેત્રમાં આ જ પ્રમાણ 4.7% હતું અને શહેરી વિસ્તારમાં આ જ પ્રમાણ 5.5% હતું. એટલે બેરોજગારીના ઊંચા દરને કારણે કોઈ વ્યક્તિને નોકરી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતી નથી, જેના કારણે આવક મળતી નથી અને આવક ન મળવાને કારણે વ્યક્તિને ગરીબી રેખા નીચે જીવવું પડે છે. સાથે સાથે પોષણક્ષમ આહાર, મકાન, રહેઠાણ, શિક્ષણ આ બધા જ પ્રકારની જે પ્રાથમિક જરૂરિયાત છે એ પ્રાથમિક જરૂરિયાત પણ મેળવી શકતો નથી. એટલે ખાસ કરીને ગરીબીના નિર્દેશકો પરથી નક્કી કરવામાં આવે છે કે અલગ અલગ ક્રાઇટેરિયાથી કેવી રીતે ગરીબ દેશના અલગ અલગ પ્રકારના ઇન્ડિકેટર્સ આપણને બતાવે અને આ ઇન્ડિકેટર્સ ઉપરથી નક્કી કરવામાં આવે છે કે ભાઈ કયો દેશ ગરીબી રેખા નીચે જીવી રહ્યો છે. તો ભારત દેશની અંદર આવા 11 ઇન્ડિકેટર્સ કામ કરી રહ્યા છે. ધીમે ધીમે આપણે વિકસતા દેશોની લાઈનમાં આગળ વધતા ગયા છે અને દિવસે દિવસે આપણે એવું વિચારીએ કે ભારત એક વિકસિત દેશ તૈયાર થાય. આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે અને સાથે સાથે આટલી બધી જ વસ્તુઓ તમામ આપણને મળે તો આ ગરીબીમાંથી આપણે બહાર નીકળી શકીએ. તો આ બોર્ડનું ઓબ્ઝર્વેશન કરો જેથી કરીને આપણે ક્રાઇટેરિયા મળી જાય કેવી રીતે કામ કરવાનું છે. પ્રશ્ન ખૂબ જ મોટો હશે. 11 મુદ્દા છે, અલગ અલગ પ્રકારે 11 મુદ્દાને તમારે લખવાના છે. 11 મુદ્દા લખવાના છે, દરેકમાં 2 કે 3 મુદ્દાને આવરી લેવાના છે. આંકડાકીય માહિતી છે એટલે કે આંકડાકીય માહિતી યોગ્ય રીતે તમારે યાદ પણ રાખવાની છે. તો આપ જોઈ શકો